તમામ પુરુષો છે જે લોકો પોતે એવું માને છે કે મારી પત્ની તો એ શું કરે છે, તો માત્ર ઘર સંભાળવાનું છે, મારે તો બિઝનેસ સંભાળવાનો છે, બીજું બધું આટલું સંભાળવાનું, સમાજને સંભાળવાનું છે. એ બધા જ લોકોને મારે માત્ર એટલું જ પૂછવું છે કે જો તમારું ઘર બરાબર ના સચવાય, જો તમારું ઘર જ અસ્તવ્યસ્ત હશે, તો તમે તમારા જીવનમાં કઈ વસ્તુની સફળતા પ્રાપ્ત કરી શકશો? જો તમે તમારા ઘરની જ વ્યવસ્થાઓની અંદર વ્યસ્ત રહેવું પડશે, તો તમે બહાર જઈને જે તમે મોટા મોટા બાંગાઓ ફૂંકો છો, કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી શકશો? એટલે બધી જ વસ્તુ ઇક્વલ હોય છે, અને એમાં તમારા માટે જે વ્યક્તિ સેક્રિફાઈસ કરે છે એને 51% એનો શ્રેય અને 49% આપનો શ્રેય માનશો, તેમાં કંઈ ખોટું નથી સાહેબ. ના, બહુ સાચી વાત છે. અને સેક્રિફાઈસીસના ક્યારેક ઉલ્લેખ પણ મોટા ભાગે ઉલ્લેખ ન થતા હોય. જ્યારે કોઈ પણ પરિવારના સફળતાની વાત થતી હોય ત્યારે જે મુખ્ય વ્યક્તિ હોય, જે સમાજની સામે હોય, એની સફળતાની વાત થતી હોય, પણ ખરેખર આખા પરિવારની સફળતા છે, બધા યોગદાન એક આપ્યું. વ્યાખ્યા છે ને, પેલું તમે જે સ્ટેજ પર જે સ્ટેજ પ્લે કરતું હોય, હા, એ ફિલ્મ હોય, તો કલાકારની આપણે બધા જ વાહ યસ, કરીએ, પણ કલાકાર કોના વિઝનથી ચાલે છે? એની પાછળ બેક સ્ટેજ પર કેટલાય લોકોનું સેક્રિફાઈસ થાય, સાચી ત્યારે વાત એક છે. સારી ફિલ્મ બનતી ટ્રુ. હોય. તેવું જ છે આમાં બી.